કારેલીબાગ સ્વિમિંગ પુલમાં દૂષિત પાણીથી તરવૈયાઓ પરેશાન થયા છે। વડોદરા શહેરના કારેલીબાગ સ્વિમિંગ પુલમાં દૂષિત પાણીથી તરવૈયાઓ પરેશાન થયા છે। નાના બાળકો પણ સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ શીખવા આવે છે। શાવર રૂમથી લઈને પુલ પાસે ગંદકી અને જાળવણીના અભાવે ભારે હાલાકી સર્જાય છે। કોઈ સરખો જવાબ આપતું નથી। અધિકારીઓ એકબીજાને ખો આપે છે। પાણીના ફિલ્ટર કામ ન કરતા હોવાની ફરિયાદ કરતા સ્ટાફ દ્વારા ઉદ્ધત જવાબ અપાયા હતા। દૂષિત પાણીમાં સ્વિમિંગ કરવાથી બીમાર થવાનો પણ ખતરો સતાવી રહ્યો છે। આના માટે કોર્પોરેશનના કમિશનર શ્રી સાહેબને પણ આપણે ઈમેલ લખેલો છે। અહીંના જે મેનેજર સાહેબ છે એને પણ કમ્પ્લેન કરેલી છે। લેખિતમાં કમ્પ્લેન મેં ખુદે 5 વાર રજિસ્ટરમાં કરી છે, જેનું પ્રૂફ રજિસ્ટરમાં છે। કોઈ એક્શન લેવાતા નથી અને એ લોકોનો પ્રોબ્લેમ એ લોકો અંદર ઝઘડાથી મરે છે અને અમને બધાને હેરાન કરે છે। જવાબદાર હાજર જ નથી હોતા। જ્યારે પણ કોન્ટેક્ટ કરવાનો ઈચ્છે ત્યારે કોઈ પણ અવેલેબલ હોતું નથી। ફિલ્ટરેશન પ્લાન્ટ ચાલુ થતો નથી। મેનેજરને ફોન કર્યો છે પણ એ ફોન જ પિકઅપ નથી કરતા કોઈ। અમને એવું કહેવામાં આવે છે કે મેનેજર આવે ત્યારે આવજો। હવે કોઈ નવરો છે મેનેજર આવે ટાઈમે હાજર રહેવા માટે? અને કોઈ મેનેજર આવતો નથી આટલામાંથી। 11 થી 2 મેં ધક્કા ખાધા, કોઈ મેનેજર હાજર જ નથી। કોચ સાહેબને કહીએ છીએ કે મેનેજરની જવાબદારી છે, પકડવાનો કોણ? ક્લિનિંગ ક્યારેય હોતું નથી। ગુરુવારે મેન્ટેનન્સ હોય છે, થતું નથી। અને આજે શુક્રવારે આવ્યા પછી બી સેમ અંદર જીવડા છે, પાણી ગંદુ છે, ધૂળવાળું છે અને સ્મેલ પણ આવે છે ખરી।